वामे यश्च स्थिता राधा श्रीश्च यस्यास्ति वाक्षसि वृन्दावनविहारं तं શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્યને સારી મેળી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું. કેમ છે? એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. ચાલો કથાના પ્રસંગની અંદર ગુણાત્યાન સ્વામીની વાતોની અંદર જ્ઞાનમય રહસ્ય વાત. સ્વામી કે રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય, સારી મેળી મળી એ ગ્રસ્તને બંધન. ત્યાગી માટે છેલ્લો, પુસ્તક અને તુંબડું આ બંધન કરતા. જેમ તમને એમ અમને પણ છે. શા માટે? પૃથ્વી પર છે એટલે બધાને કાયદો સરખો લાગવો પડે. તમારા માટે બે વસ્તુ જળ, એક વસ્તુ ચૈતન્ય. સારી મેળી, જાજુ દ્રવ્ય અને સ્ત્રી એ ચૈતન્ય વસ્તુ કહેવાય. અમારે માટે પણ એક વસ્તુ ચૈતન્ય, બે જળ આવે ને, પુસ્તક અને તુંબડું, છેલ્લો ચૈતન્ય વસ્તુ કહેવાય. એટલે જેવું તેવું મળે એમાં આનંદ અને સુખ. આના પર સ્વામી કહેતા, સ્વામી કે સારું ઘોડું અને નબળું. નબળું ઘોડું હોય તો એને બહુ હાંસવું પડે નહીં, બાજુ ખડ ઓછા જોઈએ, અને કદાચ એ માથે જેઠા પડી જાય તો જાજુ લાગે નહીં. અને સારું ઊંચું હોય ને તો એને હાથ ફેરવવા પડે, એને કદમ નાખવી પડે, સંધિ દેવી પડે, અને પૂરપાટ જતું હોય અને પડે ને તો વધારે લાગે. એમ સારામાં ગુણ છે પણ દુઃખ છે, નબળામાં દોષ છે પણ દુઃખ નથી. શરીરને ધર્મ શું કહેવાય? કપડાં. પછી ભલે સફારી 5,000ની પહેરો તો ભલે, અને મહાત્મા ગાંધીની ખાદી હવે તો બંધ થઈ ગઈ છે, કે હોય કે બહુ ખબર નથી. ખાદી એ પહેરો તો ભલે, અને 5,000ની તમે જોડ પહેરો તોય ભલે. શરીરનો ધર્મ એ ઢાંકવાનું છે. એમ દરેક વસ્તુની અંદર છે, સમજ્યા ને? એટલે જેવા તેવાથી ચાલતું હોય તો સારાને બહુ મોહ રાખવાનો નહીં, કારણ કે એ વસ્તુને આપણે સાચવવી પડે છે. ખાલી પેન 2 રૂપિયાની હોય તો ગમે લઈ જાય અને ગમે વાપરી શકે, પણ 500 રૂપિયાની પેન હોય ને તો દેવી કઠણ પણ કોઈક લઈ જાય ને તો મને એમ થાય પાછી આપશે કે નહીં હવે. બોલે 2 રૂપિયાની હોય કાંઈ નહીં, જવા ચાલો. એટલે સારી મેળી, રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય એ ગ્રસ્તને બંધનકારી. કે ને હું વિજયભાઈ કે ને હરિભગત નહીં, ગ્રસ્તને. સમજાણું? સ્વામીએ સમજી મૂક્યો છે. અને સત્સંગી હોય, હરિભગત હોય, એને બંધન ન જ હોય, અને બંધન થાય તો હરિભગત ન કહેવાય. ઓલે સાધુએ કીધું હરિભગતે, સ્વામી સાધુ શા પીએ છે? સ્વામી કે સાધુ ન શા પીએ? અરે પીએ છે. 3 વાર કીધું કોઈ ન સમજ્યો. સ્વામી કે સાધુ હોય ને એ આ ન હોય, કે એ ઓના જમાનામાં તો હવે નથી. કે એટલે
ખબર પડી ને શરીરનો ધર્મ શું? કપડાં પહેરવાય. એટલે તમને જેમ બંધન એમ અમને પણ બંધન લાગ્યું. માટે જેવું તેવું મળે તો સારું છે. હાલો. દોષ રહે છે ને ટળી નથી જતા. એ તે કેવળ દોષ જ છે કે તેમાં કંઈ ગુણ પણ છે? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે. દોષ પીડે તેથી સત્સંગમાં દિન આધીન રહેવાય ને સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય ને દોષનો કજ્યો હોય તેથી જ્ઞાન થતું થાય. તે વિના એવી ગરજ રહે નહીં. માટે એ ગુણ છે. દોષ એ ગુણ ક્યારે? તો સત્સંગની ગરજ રહે, ભગવાનની પ્રાર્થના થાય, તૃપ્તિ થાય. સ્વામી કહેતા દોષ હોય વધતો જાય તો એ ગુણ છે, અને ગુણ હોય અને ઘટતો જાય એ દોષ છે. એટલે દોષ નહીં ટાળવાના, ટાળવાના. પ્રશ્ન 1 જવાબ 3. ખબર પડી ને? એટલે દોષ એને જોઈ હિંમત હારવી નહીં, અને એને જોઈ પાછું બેદરકારી થવાનું. સમજા ને? કા બેદરકારી થઈ જાય અને કા પછી હિંમત હારી જાય. એટલે દોષ ટાળવાના, નહીં ટાળે એમ નહીં. અને દોષ હોય ને વધતો જાય તો એ ગુણ છે, અને ગુણ હોય અને ઘટતો જાય તો એ દોષ છે. સ્વામી કે દોષ ટળી જાય ત્યારે સુખે સૂઈ રહે. અને બીજા જે ભગવાનના ભક્ત હોય એને અવગુણ આવે. જો આ વાત જો આમાં ખામી છે. જો એટલે મહારાજે લખ્યું, બીજાના અંતરમાં પરસ નહીં કરવાનો. રવજી હુતારને કીધું હતું, ઢૂંઢિયાના શરીરમાં પરસ નહીં કરવાનો. શા માટે? ને કર્મ 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 હોય. એટલે બીજાનું જો એમ થાય, સમજે ને? સ્પષ્ટ રીતે વસ્તુ એક જ. સ્વામી કે આપણે વધવું હોય તો બીજાનો ગુણ લેવાનો, અને બીજાને આગળ લાવવા હોય તો આપણે પંચવર્તમાન પાળવાના. આપણે જોઈ અને બીજાને ગુણ આવે અને હેત હશે તો ભગવાનની વાત કરશો તો એને સમજાય. અને હેત નહીં હોય ને ગમે ઉપાસના, સર્વોપરી નિષ્ઠા, સાકાર કરતા ગમે એવી વાતો કરશો તો એને વમન થઈ જાય. વમન એને ખબર પડે ને? બસ ઉલટી ઉલટી થઈ જાય. શા માટે? હેત નથી એટલે પાસન ન થાય. અને હેત હોય ને તમે ઝેર આપો ને તો એ પાસન થઈ જાય. કેને કહ્યું? મીરાએ. મારા પતિ આપેલું ઝેર છે ને અમૃત છે એમ કંઈ પી ગયા. જો જોયું? હેત વસ્તુ કેવી વસ્તુ બદલાવી નાખે છે. બોલો, સમજ્યા ને? ખબર હતી મીરાને કે આને ઝેર જ આપ્યું છે, છતાં એમ કે મારા ભગવાને મને આપ્યું છે માટે પ્રેમથી પીધું. બોલો. એટલે દોષ ટળી જાય તો બીજાનો અવગુણ આવે તો સત્સંગમાં ઘટતો જાય. સમજ્યા ને? અને દોષથી કોઈ હિંમત હારવાની નહીં, એમ બેદરકારી પણ થવું નહીં. હા, સાવધાન રહેવું. આગે કુશ. ચાલો. દેહ કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થતો જાય, પણ ક્રિયારૂપ થઈ ને તેમાં ભળી જાય તો ઠીક નહીં. શું આવ્યું? ક્રિયારૂપ થઈ જાય તો ઠીક નહીં. આત્મારૂપ થઈ અને ભજન કરવાનું. જીવ માત્ર છે. સ્વામી કે જે ક્રિયા કરે એ બધું શરીરને આધીન થઈ. પોતાનું સ્વરૂપ જુદું માનવાનું, ક્રિયા કરવાની.
હું કોણ છું, હું ભગવાનનો ભક્ત છું, મારા ઈષ્ટદેવ કોણ, મારા ગુરુ કોણ, મારા વડીલ કોણ, એમ જો વિચાર રાખે તો ક્રિયાને બંધન થાય નહીં. પોતાનું સ્વરૂપ જુદું માની કરે તો બહુ સમાસ થતો થઈ જાય, પણ દેહરૂપ થઈ જાય તો એમાં વાંધો રહી જાય. દેહરૂપ એટલે પોતાનું ધાર્યું કરવું, એ સમજ્યા ને? પોતાના મનનું ધાર્યું કરવું એ દેહરૂપ કહેવાય. એટલે પોતાનું સ્વરૂપ જુદું માની અને ભજન કરે ને તો બહુ સમાસ થાય, સમજ્યા ને? ચાલો. કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું? ચાલો, શું આવ્યું? કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવું. કદાપી કરોડ કામ સુધાર્યા અને એક બગાડ્યું, શું કર્યું? કાંઈ નહીં. આપણે કાંઈ બગાડવાનું નથી, બધું એમને રાખવાનું છે. પરંતુ મોટા પુરુષ, ભગવાન, વડીલ, શું એની મરજી છે જાણવી એ શ્રેષ્ઠ છે. આપ સુખી, આખી દુનિયા સુખી. આપણે તર્યા, આખી દુનિયા તરી ગઈ. દુનિયા આખી સુખી હોય અને આપણા ઘરમાં હનુમાન જે અડિયું કાઢતા હોય, ઉંદરડા બેકાર રોતા હોય, તો આમ આપણને શું ફાયદો? એટલે ભૌતિક રીતે નહીં, પણ અધ્યાત્મ રીતે. કેવી રીતે? તો મુક્તાન સંકીર્તનમાં કહ્યું, નોતી જઈને 5 એક નાથડી રે, જેમ તેમ કરીને ભરતા પેટ, હુંડી અને મંડી હાલવા, અમે સૌભાગ્યા સાહુકાર. બોલો. મુક્તાન સ્વામી કહે છે, ખબર પડી ને? આનો અર્થ એ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ મળ્યા પહેલાં અમે પણ બીજાને પાસે મોક્ષ માગવા જતા હતા. આજ એ ભગવાન સ્વામિનારાયણ પ્રતાપજી અમારી પણ હુંડી હાલે છે. બોલો. અમે સૌભાગ્ય સાહુકાર. જોયું? ક્યારે? ભગવાન સ્વામિનારાયણ એ મળ્યા પછી, એનો સમાજ, એના સાધુ એ મળ્યા પછી. કારણ બીજા પાસે હતું મોક્ષ, હવે અત્યારે એ મોક્ષ અમારી પાસે આવી ગયો છે. બોલો. આમ સદગુરુ મુક્તાન સ્વામી એના કાવ્યમાં કહે છે. બોલો. ભગવાન નહોતા મળ્યા ત્યારે, સમજ્યા ને? પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ. વૃંદાવનની વાત નોખી છે અને દ્વારકાની વાત બે નોખી છે. વहाँ ભગવાન 60 મહિના રહેતા, અહીંયા યોગ મતની દ્વારકામાં ભગવાન સંગી થકા, અસંગી છે, કરતા થકા, અકર્તા છે. એટલે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બે વિભાગ પડે. દ્વારકાની વાત નોખી અને ગોકુળની વાત નોખી કહેજો. દ્વારકા, વૃંદાવનની વસ્તુ એક જ છે, પણ ભગવાને કેવી મરજી જાણવી જોઈએ. ત્યાં શું કરવું હતું અને અહીંયા શું કરવું હતું. આપણે બે એક માનીને તો મજો ના આવે. સ્વામી કે જે સમયે જેવી ભગવાનની મરજી એ પ્રમાણે આપણે વર્તો. કાલે ખાલી હાથ જોડે તો એ રાજી થઈ જાય, અને ક્યારે તનતોડ મહેનત કરે તો એ પણ રાજી ન થાય. એટલે આજના પ્રસંગની અંદર
4-5 વાતો આવી, એની અંદર રહસ્ય એ જ કહેવાય. દેહરૂપ થઈ અને કરે તો એને બંધન થાય, પણ આત્મારૂપ થઈને કરે તો બંધન ન થાય. સરસ મજા કરોડ કામ બગાડ્યા. એક મોક્ષ સુધારવો કદાપી, કરોડ કામ સુધાર્યા અને એક મોક્ષ બગાડ્યો. શું કર્યું? કાંઈ નહીં. એકડા વિનાના મીંડા, પુત્ર વિનાનું પારણું, મનમાં 8 પાંચેરીની ભૂલ. જૂનું છે, હા, અત્યારે નહીં. જીવ વિનાની કાયા, નીર વિનાની નદી. એવી શોભા છે. બોલ, એટલે કોઈ કામ બગાડવાનું નથી, એક જ છે. સમજાને? ભગવાનની પાસે, મોટા પાસે આપણું મનનું ધાર્યું મૂકી દેવું અને કેમ કરે એટલે બધું સુગમ થઈ જાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.